મહારાજ, ધર્મદેવનો આખો પરિવાર છેક ઉત્તર ભારતથી ગુજરાત આવી ગયો છે. ત્યારે મહારાજે એકદમ સહજતાથી કહ્યું, સ્વામી, સંઘને અહીં ગઢડા પહોંચતા હજુ 2-3 દિવસનો સમય લાગશે, માટે અત્યારથી આખી સભાને જવાની કોઈ જરૂર નથી. તે મોટા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના કોમળ હૃદયને બહુ રૂચ્યું નહીં. અષાઢી સંવત 1880ના વર્ષનો એ સમય સત્સંગના ઇતિહાસમાં ઉત્સવોની હેલી લઈને આવ્યો હતો. એ વર્ષે ભગવાન શ્રી સ્વામિનારાયણે પવિત્ર જન્માષ્ટમીનો ઉત્સવ ગઢપુરમાં જ ઉજવ્યો. આ એવો સમય હતો જ્યારે ચારેય તરફ મહારાજની લીલાઓનો આનંદ છવાયેલો હતો. પંચાળા ગામમાં રંગભીનો ફૂલદોલ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. તો બીજી તરફ ભુજનગરમાં શ્રી નરનારાયણ દેવનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. આ ઉત્સવોમાં દેશ દેશાંતરમાંથી હજારો હરિભક્તો દર્શનના ભાવ સાથે ઉમટી પડ્યા હતા. શ્રીજી મહારાજે ગામે ગામ વિચરતા સંતોના મંડળોને પણ ખાસ આગ્રહ કરીને અહીં તેડાવ્યા હતા અને સૌને આ દિવ્ય ઉત્સવોનો અલૌકિક લાભ આપ્યો હતો. ગઢપુરના આ જન્માષ્ટમી ઉત્સવ ઉપર પણ બધાને તેડાવ્યા હોવાથી આજુબાજુના ગામોનો મોટો લોકસમૂહ ત્યાં આવી ગયો હતો. એ સમયે દાદા ખાચરના દરબારમાં મોટા 7 ભવનો હતા, પરંતુ તેના પડથાર નીચા હતા. તેથી મહારાજે ઊંચા પડથારવાળા ભવનો નવેસરથી તૈયાર કરવાનું કામ ગયા વર્ષથી શરૂ કરાવ્યું હતું. આ માટે દરબારગઢના જૂના ભવનોમાંથી 2 મોટા ભવનો તોડાવી નાખ્યા હતા. નવેસરથી ચણાતા આખા પરિસરમાં પશ્ચિમ દિશાના દ્વાર તરફના ભવનો સૌથી ઊંચા અને આકર્ષક આકાર લઈ રહ્યા હતા. આ નવા ભવનના નિર્માણ કાર્ય માટે શ્રીજી મહારાજે ગોંડલના કુશળ શિલ્પી દેવરાજ કડિયાને ખાસ ગઢપુર તેડાવ્યા હતા. દેવરાજ કડિયા અને તેમના પુત્રે મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરીને દિવસ રાત જોયા વગર દાદા થાચરના દરબારગઢની ઉત્તમ સેવા કરી. તેમના હૃદયનો આવો નિસ્વાર્થ ભાવ અને શ્રેષ્ઠ કારીગરી જોઈને શ્રીજી મહારાજ તેમના પર અત્યંત પ્રસન્ન થઈ ગયા. પ્રભુએ પિતા પુત્રની આ ભક્તિની કદર રૂપે તેમને સભા વચ્ચે શિરપાવ આપી અઢળક રાજીપો વરસાવ્યો. ગઢડામાં માગશર મહિનાના કૃષ્ણ પક્ષના એ પવિત્ર દિવસો હતા. શ્રીજી મહારાજ સભા ભરીને સંતો અને હરિભક્તો વચ્ચે દિવ્ય જ્ઞાન વાર્તા કરી રહ્યા હતા અને આખી સભા પ્રભુની અમૃતવાણીમાં લીન હતી. બરાબર એ જ સમયે સભામાં એક હરિભક્ત ઉતાવળા પગલે સમાચાર લઈને આવ્યા. તેમણે મહારાજ સન્મુખ આવીને અત્યંત ઉત્સાહપૂર્વક સમાચાર આપ્યા કે મહારાજ, ધર્મદેવનો આખો પરિવાર ઉત્તર ભારતથી વિહાર કરીને અત્યારે ગુજરાતમાં આવી પહોંચ્યો છે. ધર્મકુળના આગમનના સમાચાર સાંભળીને સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામીના આનંદનો પાર ન રહ્યો. તેમણે ઉત્સુકતાથી પેલા હરિભક્તને પૂછ્યું, ભાઈ, તમને ધર્મકુળના પધારવાના આ આટલા શુભ સમાચાર ક્યાંથી મળ્યા? કોઈ પાકો સંદેશો આવ્યો છે? પેલા હરિભક્તે હાથ જોડીને વિગતવાર વાત કરતા કહ્યું, સ્વામી, શ્રીહરિના બંને મોટા અને નાના ભાઈઓ તેમજ તેમનો આખો પરિવાર બામણ ગામથી પ્રવાસ કરીને અત્યારે બોચાસણ ગામે આવી ગયો છે.
આ સમાચાર ખુદ બોચાસણના હરિભક્ત કાશીદાસ મુખીએ મોકલ્યા છે. ત્યાંથી આ સંદેશો મળતા જ હું સીધો અહીં દરબારગઢમાં સમાચાર આપવા દોડી આવ્યો છું. આપણી ધારણા પ્રમાણે હવે માત્ર 2 થી 3 દિવસના ટૂંકા સમયમાં જ આખો સંઘ પ્રવાસ પૂરો કરીને અહીં ગઢપુરમાં આવી પહોંચશે. ધર્મકુળ પ્રત્યે અત્યંત આદર ધરાવતા મુક્તાનંદ સ્વામીએ ઉત્સાહ સાથે આગળ પૂછ્યું, ભાઈ, તે સંદેશામાં પરિવારના કયા કયા સભ્યો અત્યારે સંઘમાં આવ્યા છે? તેના કોઈ ચોક્કસ સમાચાર આપ્યા છે ખરા? પેલા હરિભક્તે હા પાડીને આખા પરિવારનું વર્ણન કરતા કહ્યું, હા સ્વામી, સંદેશામાં બધી વિગત આપી છે. સંઘમાં મહારાજના મોટા ભાઈ રામપ્રતાપભાઈ, તેમના પત્ની સુવાસિનીબાઈ અને તેમના મોટા પુત્ર નંદરામ પણ સાથે છે. તેમજ મહારાજના વશરામ મામાના દીકરા મંછારામ વગેરે સભ્યો સંઘમાં આગળ ચાલી રહ્યા છે. મોટા ભાઈના પરિવારના બીજા કેટલાક નામ તો હું અત્યારે ઉતાવળમાં ભૂલી ગયો છું, પણ મહારાજના નાના ભાઈ ઈચ્છારામભાઈ પણ પોતાના પૂરા પરિવાર સાથે આવ્યા છે, જેમાં તેમની પત્ની વરિયાળીબાઈ, તેમના મોટા પુત્ર ગોપાળ, બીજા પુત્રો સીતારામ અને બદ્રીનાથ તથા તેમના મામા સુફળજી પણ આ સંઘમાં સાથે જ આવી રહ્યા છે. જ્યારે પેલો હરિભક્ત સભામાં ધર્મકુળના આગમનના સમાચાર આપતો હતો, ત્યારે મહારાજ આ આખી વાત બહુ શાંતિથી સાંભળી રહ્યા હતા. આટલા વર્ષો પછી પોતાનો પરિવાર આવી રહ્યો હોવા છતાં તેમના મુખારવિંદુ પર કોઈ ઉતાવળ નહોતી, પણ એકદમ સ્થિર અને નિર્લેપ ભાવ હતો. આ જોઈને મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરતા કહ્યું, મહારાજ, ધર્મદેવનો આખો પરિવાર છેક ઉત્તર ભારતથી ગુજરાત આવી ગયો છે, તો તેમનું ભવ્ય સન્માન કરવા અને તેમને વાજતે ગાજતે અહીં લાવવા માટે દરબારગઢના કાઠી દરબારો અને અમે બધા સંતો ભક્તો સામા જઈએ? ત્યારે મહારાજે એકદમ સહજતાથી કહ્યું, સ્વામી, સંઘને અહીં ગઢડા પહોંચતા હજુ 2-3 દિવસનો સમય લાગશે, માટે અત્યારથી આખી સભાને જવાની કોઈ જરૂર નથી. પરમ દિવસે દાદા ખાચર અને વસ્તા ખાચર 2 જ જણા સંઘની આગેવાની કરવા માટે આગળ જાય, અને જ્યારે આખો સંઘ ચાલતો ચાલતો આપણા ગામની ભાગોળે એટલે કે પાદરે આવી પહોંચે, ત્યારે બધા ભક્તો અને સંતો સામૈયું કરવા માટે જાય. મહારાજની આ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી થોડા વિસ્મયમાં પડ્યા. તેમણે આદરપૂર્વક પૂછ્યું, પણ મહારાજ, આખા ગામના ભક્તો અને સંતો જશે, પણ શું આપ પોતે પરિવારને લેવા માટે સામે નહીં પધારો? ત્યારે મહારાજે સભા સમક્ષ એક બહુ ગૂઢ વાત સમજાવતા કહ્યું, સ્વામી, જુઓ, ધર્મદેવને અમે ધર્મનું પ્રતીક સમજીને પિતા તરીકે સન્માન્યા હતા, તેમની સેવા કરી અને છેવટે તેમનો મોક્ષ કર્યો. એ જ રીતે ભક્તિદેવીને અમે સાક્ષાત ભક્તિનું સ્વરૂપ માની તેમનામાં માતાનો ભાવ લાવીને તેમની પણ સેવા કરી અને અંતે તેમનો પણ મોક્ષ કર્યો. અમે આજે જ્યાં પણ છીએ ત્યાં અમારા એ વાસ્તવિક સંબંધીઓ એટલે કે ધર્મ અને ભક્તિ સદા અમારી સાથે જ રહેલા છે. આ જગતમાં જેમના હૃદયમાં ધર્મ અને પ્રભુની ભક્તિ જીવંત છે, એ જ અમારા સાચા સગા વહાલા છે અને એ જ અમારા અસલી સંબંધીઓ છે. આટલી ગંભીર વાત કહીને મહારાજ એકદમ શાંત થઈ ગયા
પરંતુ મહારાજ પોતાના સગા પરિવાર પ્રત્યે આવો સંપૂર્ણ વિરક્ત ભાવ બતાવે તે મોટા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના કોમળ હૃદયને બહુ રૂચ્યું નહીં. તેમણે મહારાજને વાલભર્યા ઠપકા સાથે ફરી વિનંતી કરતા કહ્યું, મહારાજ, આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, એટલે આપના માટે તો સંસારના આ બધા લૌકિક સંબંધો મિથ્યા અને ખોટા જ હોય. પરંતુ આપના મોટા ભાભી સુવાસિની બાઈએ બાળપણમાં આપના ઉપર જે અઢળક પ્રેમ વરસાવ્યો છે, આપને સગા દીકરાની જેમ લાડકોડથી ઉછેર્યા છે, અને જ્યારે આપે અધરાતે ગૃહત્યાગ કર્યો ત્યારે આપના વિયોગમાં ઝૂરી ઝૂરીને જેમણે પોતાનું આખું શરીર ગાળી નાખ્યું છે, તો તેમનો આપના પ્રત્યેનો આટલો ગાઢ પ્રેમ એ શું આપના પ્રત્યેની ઉત્તમ ભક્તિ ન કહેવાય? એમને કોઈ સામાન્ય સગા નહીં, પણ આપના અનન્ય ભક્ત જાણીને એમને દર્શન દેવા માટે તો આપને સામેથી આવવું જ જોઈએ. અંતર્યામી મહારાજ સ્વામીની વાત પાછળનું મર્મ સમજી ગયા. મુક્તાનંદ સ્વામીનું હૃદય કેવું દયાળુ હતું. એમના આ જ સ્વભાવને કારણે તો આખો સત્સંગ, પછી તે સાધુ હોય કે હરિભક્ત, સૌ તેમને સત્સંગની મા માનતા. એક માતાના હૃદયમાંથી વહેતી પ્રેમની ધારા સત્સંગના સૌ જીવોએ સ્વામીની આંખોમાં, એમની મીઠી વાણીમાં અને સેવામાં અવારનવાર અનુભવી હતી. આજે એ જ માતૃત્વનો દયાભાવ એમની વાણીમાં મહારાજને દેખાયો. આમ તો મહારાજના વેણ ઉપર ક્યારેય વેણ ન બોલનારા અને મહારાજની દરેક મર્યાદા સદા કડક રીતે સાચવનારા મુક્તાનંદ સ્વામીએ આજે ધર્મકુળના પરિવાર માટે મહારાજને આગ્રહપૂર્વક આ બે શબ્દો કહ્યા હતા. શ્રીજી મહારાજ પણ સુવાસિની ભાભીની ભક્તિની ગહનતા સારી રીતે સમજતા હતા, અને એટલે જ સ્વામી પણ ભાભીનો આ પવિત્ર ભાવ પારખી શક્યા હતા. બાળપણમાં ભાભીના હાથે માખણ મિસરી જમીને એમની નિસ્વાર્થ ભક્તિનો જે સ્વાદ મહારાજે માણ્યો હતો, તે સ્મૃતિ પ્રભુના હૃદયમાં તાજી થઈ ગઈ. મુક્તાનંદ સ્વામીએ સભામાં મહારાજને આગળ પણ વાત કરી. મહારાજ, જ્યારે મોટા ભાઈ રામપ્રતાપભાઈ પંચાળા પધાર્યા હતા, ત્યારે તેમણે મને એકાંતમાં ભાભીના આપની સાથેના ઘણાય સુંદર પ્રસંગો કહ્યા હતા. આજે તો ભાભી વૃદ્ધ થયા છે. આપના વિયોગમાં નિસ્તેજ થઈ ગયેલી એમની આંખો આપનું દિવ્ય દર્શન પામતા જ ફરી પ્રકાશમય થઈ જશે, અને વૃદ્ધત્વને કારણે શિથિલ થયેલા અંગોમાં પાછો નવો પ્રાણ પુરાઈ જશે. આપ જો સામેથી દર્શન દેવા પધારશો તો આપના ભગવાનપણાનું એ મોટું ગૌરવ ગણાશે. નહીતર જો આપ નહીં જાઓ તો પછી લોકો ગાણા ગાશે. સ્વામી જ્યારે લોકો ગાણા ગાશે એમ કહેતા હતા, ત્યારે તેમનો ઈશારો પોતે જ રચેલી ઉદ્ધવ ગીતાના એ કીર્તનો તરફ હતો, જેમાં ગોપીઓ ઉદ્ધવજી આગળ ભગવાન કૃષ્ણના વિરહનું દુઃખ રડતા રડતા ઠપકો આપતી હતી કે ઉદ્ધવ એનું કપટ અતિ ભારી, જાણે એવા નહીં કોઈ નર નારી. પહેલી કરે પ્રીતિ જે સંગે, રચે રસિયો તેને રંગે, પછી તેને ત્યાગે સૌ અંગે. ઉદ્ધવ એનું કપટ અતિ ભારી. ઉદ્ધવજી, અમને દુઃખ દીધું વાલમે,
કોના આગળ કહીએ દુઃખની વાત જો. મોહનવર મથુરા જઈ પાછા ના આવ્યા. દીદી અમથું કાનકુંવર બહુ ઘાત જો. ઉદ્ધવ એનું કપટ અતિ ભારી. મુક્તાનંદ સ્વામીનો આવો નિર્દોષ અને વાલભર્યો ઠપકો સાંભળીને ભક્તવત્સલ શ્રીજી મહારાજ મધુર હસી પડ્યા. સ્વામીની આ પ્રેમભરી વિનંતીને માન આપીને મહારાજે તરત જ જવાની તૈયારી કરી અને ત્યારબાદ તેઓ પોતાની આખી સાજ સામગ્રી અને સંતો પાર્ષદોના મંડળ સાથે ધર્મકુળના ભવ્ય સ્વાગત માટે કારિયાણી ગામ તરફ પધાર્યા.